આપણે આ રમકડાની દુકાને તો જોવા આવ્યા હતા, પણ આપણને કઈ ગમ્યું નહીં એટલે પાછા થઈ ગયા. તો આવી દુકાન છે, કાગળમાં લાલ બધી દુકાન પણ છે. તો હવે જઈએ આપણે બીજે બહાર દુકાનની બહાર જઈએ. તો આયા પણ બીજી દુકાન છે, તમે જુઓ. તો આપણે કાંટો મારશું કે ગમે તો લઈશું. આપણે દિલ ને ઢીંગલા ને એવું લાડ બધું અહીંયા કેવું છે, તમે જુઓ. લવ લખેલું છે. પછી આજે લવના ઢીંગલા લેવા હોય, વીટી લેવી હોય, એવું બધું આ દુકાને મળે છે. રાખડી પણ આવી ગઈ છે, પેલાના ઢીંગલા પણ છે. આ તો મળી આવે બીજે. ફાઇનલી આપણે દુકાનમાં રખડીને પાછા વી આવ્યા છે. હવે આપણે ગાડીએ જઈ, હજી પહાડી એરિયામાં જવાનું છે, પણ મોડું થઈ જાય એટલે આપણે ગાડીએ ભેગા થઈ. તો એટલી હજી દુકાન છે, ઓલા પણ બધી દુકાન છે. અહીંયા પણ ટેક્સી રિક્ષાઓ તમારે ભાડે જોતી તો મળી શકે છે. આમનું ઘરનું વાહન લઈને આવો તો એવું નહીં, આમનું પ્રાઇવેટ આવો તો વાહન અહીંયા મળી જાય. તો હજી આમ રાઉન્ડ મારી છે, આમ લાડ બધું દેખાય છે. તો ના જઈ તો એ છે કેવો બંગલો છે. તો આ શંખ ને એવું બધું કાચની વસ્તુ ને એવું બધું રાખે છે. તો હા કેવો પણ આવો બગીચો છે કે ઓલા પણ લગન છે મસ્ત આવે છે. ઓલા પણ કઈક શીકલાનું ઘર બનાવેલું છે. જો શીકલાનું ઘર મસ્ત બનાવે છે. પણ સુપર જગ્યાએ સુપર છે, ફરવાની લાયક પણ એવી છે ને. જગ્યા એટલી બધી છે એટલે વાત પૂછો આપણે. તો હજી આપણે આમ જઈ છીએ તો ઓલા પણ દુકાન લાગે છે. આયા આપણા ભાઈબંધો ની બધા છે. તો ના રહી ઘડીક નાસ્તો કરી લઈ. ઓલા મને બેઠા છે, તો ઘડીક બેસી થોડા બોડા નાસ્તો કરી મળી હવે દુકાને. ફાઈનલી આપણે બધે રખડીને નાસ્તો કરીને ગયા છે ને હજી જવાનું છે જમવા. તો હવે મળશું જમવા. ઓલા બોલે ડ્રાઈવર આવી જાય એટલે આમ તો એક હોટલ, તો હોટલમાં અમે જમવાનું નક્કી કર્યું છે. તો અમે બધા જઈ છીએ જમવા. તો બિના રહીજો ના કે હું જમશું, હું ખાશું પીશું, કેમ રહીશું, કેમ બેસું, તો એ તમને બતાવીશું. તો બંને રહીજો વિડીયોમાં. તો અમારા ભાઈ ચડી ગયા છે, તો આપણે પણ ચડી જાય. આપણે ઘડીક પરો ખાઈ ભાઈબંધો બધા લહરપટ્ટી ને હિસકા ને એવું ખાવા આવ્યા. જો આપણે બે ત્રણ હિસકા ખાઈ લઈ ફ્રીમાં, પછી અહીંયા પાછા આવશું કે નહીં આવું. જો અમારા ભાઈ છે, હા ભાઈ છે. હવે ઉપર બેસી જાવ એટલે બધા હિસકા તો રમસકડી ઘડીક તો ખાવા જ પડે. અને હોટલ આવી શું કામનું હિસકા ખાવા, તો આપણે આવતા હોય. તો વિડીયોમાં બન્યા રહી ગયો. તો આપણને લાગી છે ભૂખ, ખાવા દીનું કઈ ખાધું નહીં. તો હાલો બધા ખાવા જાય છે. તો આપણે જઈ આવીએ. છાશની પવાલી પણ આવી ગઈ છે. તો છાશની પવાલી રોટલી અને તો ઘણું બધું બાકી છે. તો એ થોડું આવે છે. તો જો ઓલા પણ વાટ જોઈને બેઠા છે. પેલા છાશ આપી દીધી, એટલે છાશ પીવો તો ડમડમો થાય એની કરતા પેલા આમને એવું હાલ. તો અમે બધા જમી લીધી છે. તો અમે બોલે નીકળવાનું છે. તો અમારા વિજયભાઈ ને બધા બારીનો પવન બહુ મસ્ત આવે છે એટલે થાય છે. સોફા પાસે વી ગયા છે. આ બારી આગળ ખોલી નાખ્યું એટલે ઓલા ભાઈ અમારે સેલ્ફી ફોટો લે છે. તો મળીશું હવે આપણે પહાડી એરિયા પર. હાલો તો આપણે રૂમ રાખી લીધી છે. ચાર પલંગ છે ને 17 જણા છે. અડધા માથે હોય ને અડધા આટલામાં પથારી હોય. રૂમ કેવી લાગી કોમેન્ટ કરી દેજો. તમે જુનાગઢ આવો તો રૂમ રાખવાનું ભૂલતા નહીં, રહેવાની તો બેઠો પંખા આવે, બધી સુવિધા. હવે મળશું સવારમાં જુનાગઢ ડુંગરો ચડી સિવાય. રામ રામ ને સીતારામ બધે. તો તારે ડુંગરો ચડવાના પગીથા છે ને આપણે ફૂગવા આવી ગયા છે. તો આઈલીને તમને એનો લોક બતાવી દઉં ડુંગરાનો. તો સામે દેખાય છે નાલી પગીથા ચડવાના. ઓલા પણ અડધો તડકો છે, અડધો સાયો છે. વાતાવરણ છે એટલે તો મસ્ત છે. લોકેશન પણ બહુ મસ્ત આવે છે. બના રહી ગયો અમારા વિડીયોમાં. આખો જુનાગઢનો ડુંગરો ચડવાનો છે આપણે. તો કેમ છો યુટ્યુબ ફેમિલી? તો અમે જુનાગઢ ની અંદર અત્યારે ખરીદી કરી છે. ભાઈ જો ખરીદી કરીને આવે છે. કેટલાનું લીધું? 950 ના ખાલી સડા લીધા. એ ખાલી જુનાગઢ નો ડુંગરો ચડવા માટે. કેટલા વેપારી છે ઈટામાં ખબર નહીં પડતી. આયા પણ મને તો માળા ગમી ગયા. આમ જોવો તો આ પહેરીને જુનાગઢ માથે બેસી જવાય. કા નું હાલે ધોડે સીપીઓ બીપીઓ લઈને
તો કેમ લાગે અમારી મજાક મસ્તી? ફેમિલી જોડાયેલા રહેજો. હજી જુનાગઢનો ડુંગરો ચડવાનો બાકી છે. આપણે સવારના 5 વાગે ચડવાનું છે. તો બન્યા રહેજો વ્લોગમાં, મજા આવશે તમને. બાય બાય, ટાટા. ચાલો યુટ્યુબ ફેમિલી, આપણે ઘરમાં વાગ્યા છે 5 માં 10 મિનિટની વાર છે. તો અત્યારે આગળ ઊભા થઈને નાહી ધોઈ ફ્રેશ થઈને જવાનું છે જુનાગઢનો ડુંગરો ચડવા. તો બના રહીજો. તો અમારા બધા જવો હજી જાગ્યા છે ને આ ભાઈ જો બેઠા બેઠા સુઈ ગયા છે. એ ભાઈ બેઠા બેઠા સુઈ ગયા છે. તો મળીશું હવે ફ્રેશ થઈને. હાલો યુટ્યુબ ફેમિલી, આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈને તૈયાર થઈ ગયા છીએ. તમે જો તો અમારા ભાઈબંધો છે ચાર જાય તો અત્યારે આગળ નીકળવાનું છે જુનાગઢનો ડુંગરો ચડવા. બના રહી ગયો ભાઈ, થોડા થોડા એ પણ એક એક જોડ કપડા લેતા રહી ના બદલાવાના ઈચ્છા હોય તો બદલાઈ નાખીએ, વરસાદ આવે તો. એવા ભાઈ ચાર થઈ ગયા છે અમારા. અંતર બંતર નાખે ને આમ જુઓ, આ અમારા ભાઈ જુઓ, અમારા એકે ભાઈ, અમારા ઓલા ભાઈ અલ્લુભાઈ, ઓલા ભાઈ તો અમારો સામાન ને દોડતા હજી ઉતારે. તો હમણાં આપણે રૂમેથી નીકળી ગયા ફાઇનલી. હવે આ છે રૂમનો છે, નામ સીધા અમારે રૂમ રાખેલી હતી. દાદરાથી નીચે ઉતરીએ છીએ ને ઓલા પણ જવાનું છે. તો બધા એક બબે અમારે બધા જાય છે. એટલે આપણે થોડોક વાય છે કે વાયા પણ છે, બીજા બધા આગળ ગયેલા છે. ફાઇનલી અમે રૂમેલી ઓલા પણ એલી ઉતરી ગયા છે. ઓલા તો ગેટ છે. તો બધા એક બબે હાલવા મળે તો આપણે પણ જઈએ છીએ. તો જુનાગઢના ડુંગરો ચડવાની મજા આવશે. ને વિડીયોમાં બના રહીજો, લાઈક કરી દેજો, શેર કરજો, કોમેન્ટ કરી દેજો. હર હર મહાદેવ. ફાઇનલી તો આપણે પૂગી ગયા છીએ. તો આઈનો કલકત્તાનો નજારો કેવો છે તો કોમેન્ટ કરજો. અત્યારે વાતાવરણ પણ બહુ મસ્ત થઈ ગયું છે. તમે જો અત્યારે વાગી ગયા છે 6:30 વાગી ગયા છે. આપણે 5 વાગે જવાનું હતું પણ અડધી કલાક મોડું થઈ ગયું. કેમ આમને હવે બધા નાવા ધોવામાં કર્યું એટલે મોડું થઈ ગયું. તો આયા કાંક આવો નજારો છે, રોડ છે, તમે જુઓ. તો અહીંથી આપણે જવાનું છે ઉસ તરફ. તો ઘડીક આપણા ભાઈબંધોની બધા હાઈલા આવે છે તો એને જઈ ઘડીક આપણે ઉભા રહી જઈએ. ફાઇનલી તો અમે નાસ્તો કરવા આવી ગયા છીએ. બધા ફાફડીના ગાંઠિયાનો અત્યારમાં નાસ્તો કરી લઈએ એટલે મજા આવી જાય છે. તો આ બધા અમારે આવવા મળે છે. અમુકે નાસ્તો કરી લીધો ને અમુકે નાસ્તો નહીં કર્યો. તો આપણે નાસ્તો કરીને ફાઇનલી આપણે નાસ્તો કરીને આવ્યા છીએ. આ પાનની ગલ્લે જવો તો ઘડીક એકાદો માવો બાવો ખાઈ પછી જુનાગઢ ચાલુ કરીએ આપણે દાદરો ચડવાનું. હજી તો થોડુંક આગું છે, હજી તો નીકળી ને હજી તો રસ્તા ભેગા થાય છે. દાદરો 15 કિલોમીટર જેટલું આગું છે. તો બના રહેજો, મજા આવશે. લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સપોર્ટ કરજો ભાઈ. ફાઇનલ તો આપણે જુનાગઢના ઓલા પણ છે ને દાદરાથી નાથીને ડુંગરો ચડવાનો છે. તો પૂગવા આવી ગયા છીએ આપણે. કન્ટિન્યુ રહેજો, મજા આવશે તમને. સપોર્ટ કરજો. એટલા બધા અમે છે ને જે અડધા તો આગળ વ્યા ગયા છે. તો જોવો તો આપણે જુનાગઢના બગીચા છે, દાદરો છે, નથી આઈલી આપણે અંદર વ્યા હતી. તો અહીંથી દાદરો ચડવાનો છે. તો પેલો દાદરો આપણે પગે લાગીને ચડીએ છે અંબાજી મહાદેવ, ગિરનારી, ગિરનાર મહાદેવ. તો આપણે બધા જો ચડવા મળ્યા છીએ. તો આપણે આપણા ભાઈબંધોની બધા હાલ્યા છે. 2 મિનિટ વધારમાં વાંદરા દેખાવાના ચાલુ થઈ ગયા છે. એક આયા બેઠો છે, એક ઓલા પણ જરૂર. હજી કેટલા બધા આવશે મને રહીજો એ બતાવીશું તમને. તો એક બે બધા ઝુંડાયેલા આવે છે. તો અત્યારે એક છે જવું સામો આવ્યો કોણ સંતાડવો પડે. બધાનો ભરોસો કરે પણ આ લીન તોડી નાખે કોને કેવું? એટલે આપણી સેફટીમાં રહેવું જરૂરી છે. કોલા પણ એવો અત્યારમાં ઉભો છે, ટકો ખંજવાળવા મળ્યો છે ને. આ તો પહાડી એરિયા જેવું અમને કાલ જેમ પહાડી એરિયામાં હતા જોવાળા પણ વાંદરા અત્યારે ઝીકા ઝીક માથે બેઠો છે, આવી બેઠા છે. તો જેવા છે તો થોડી બીકે લાગતી હતી આવની. તો પાછા ધીમે ધીમે આપણે નીકળી ગયા છીએ. અગર માથે પગ દીધો હોય તો ઝાપટે મારીને ખીજાઈ હતી. આપણે તો કોઈ દી જોયો નહીં, આપણને ખબર નહીં ખીજાય કે ઝાપટ મારે. બધા વાતો એવી કરે આપણને યાદ રહી ગયું. આ ટાઈપના કાકા
એરિયો છે જુનાગઢ તમે ચડો એટલે 200 પગથિયા કેવરાવી ગયું. હજી આગળ કેટલા ચડાવી એની માથે સપોર્ટ કરજો, લાઈક કરજો. ફાઇનલી 550 પગથિયા ચડ્યા હતા, વરસાદ આવવા મળ્યો છે. જો ઓલા પણ જો લિફ્ટ ચાલુ છે, લિફ્ટમાં બધા બેઠા છે ને અમે તો અહીંયા હાલીને રહી છીએ. વરસાદ ચાલુ છે ને માહોલ બહુ મસ્તીનો છે માહોલ ને મજા પણ એટલી આવે છે. જુઓ તો ચાલુ વરસાદમાં એટલું આવ્યા કરે તો મજા આવે ને વધે તો ન મજા આવે. એક તો ગરમીના પલ્લી ગયા, હજી પલ્લી રહી તો કઈ કહેવાય નહીં. તો હજી મળશું આગળ, હજી તો રાત બાકી જ છે. તો આપણે પોરો પાણી પણ પીધું હતું. તો આવો કાંક આનો નજારો આવે તમે તો એક નંબર હાવ લીલું કાસ જેવું લાગે છે. ઓલા પણ વાંદરા ને એવું બધું ઠેકડા મારે છે. જુઓ જોઈ જાય તો આ બધા જોવા પોરો ખાય છે, કોક સેલ્ફી ફોટા પાડે છે, કોક બેસે છે, કોક ઉભા છે. તો અમારા ભાઈ આવી ગયા જુઓ. તો હવે મળશું આપણે. તો આઈ તમને લીપ બતાવું જો. તો ઓલા પણ જો 3 લીપ અતારે છે. આ એક છે જો કેમ રાટી હાલી જાય, બહુ ફૂલ તો હાલતી નહીં, હાવ ધીમે હાલે છે. ઓલી એક આવે છે, આ 2 જાય છે એવું છે. તો જો એક આવે છે વૈસલી થી હાલી આવે છે, ઓલી જાય છે. તો બનાવી એક આ ઊભી રહી ગઈ છે. લાઈટ વીજી કે ઊભી રહી કે હામી આવે એટલે વહી જાય, ઊભી રહેતી ખબર નથી. જો બધી તો ઊભી રહી ગઈ છે. એમાં પણ બ્રેક આવતી છે. જો અમારે ખાલી બ્રેક આવતી હોય તો કઈ ખબર નહીં, કોમેન્ટ કરી દેજો. મળશું આપણે નેક્સ્ટ ટાઈમ લીફની પાણી આપણે ઉતરવાનું છે. ફાઇનલી તો નક્કી નહીં, ગીતમાં જવાનું થાય તો મજા આવશે, નકર તો પછી જોયું જાય જે થાય. એટલે આવે છે 1 2 3 હજી આગળ આવી ગયા છે. તો બીજા ઓલા પડે બેસી ગયા છે, હાથી ગયા છે. કેમ પોળો ખાધો કે પોળો ખાધો ચડી જવાનું જેમ કઈ છે. તો હવે બીજો પોળો ખાઈ લીધો છે. 2500 બગીચા તો બધા અડધા ભેગા થઈ ગયા છે, અડધા આગળ છે, વાહે છે. તો ઘડી આપણે આગળ મળીએ બધાને અંબાજીએ તો બધા ભેગા થઈ જ જાહું. તો વલોગી ચાલુ છે અમારા વિજયભાઈ. જો કેવો છે અમારે બધા. તો આ લોકેશન પૂકી ગયા છે. જો માથે લીપાઈ લીધે આયા બધા સેલ્ફી ફોટા ને એવું બધું લે છે. અમારા એસકે ભાઈ આગળ લે છે. મળશું આપણે નેક્સ્ટ ટાઈમ.